આગળ વાત કરીએ સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચોરીનું કૌભાંડ સામે આવ્યું હતું। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં લોખંડ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો। સુરત જિલ્લાના કિમ કુડસત સેક્શનમાં ચાલી રહેલ ચોરીના કૌભાંડનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો હતો। સુરત જિલ્લા એલસીબી પોલીસે લોખંડના સ્ક્રેપની ચોરી કરનાર ટોળકીને ઝડપી લીધી અને 12,780 કિલો લોખંડનો સ્ક્રેપ પોલીસે કબજે કર્યો। બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સુપરવાઇઝર જ બહારથી માણસો બોલાવીને ચોરી કરાવતા હોવાનું સામે આવ્યું। એલસીબી પોલીસે સુપરવાઇઝર મોહિત શુક્લા સહિત 4 આરોપીઓને ઝડપી લીધા હતા અને લોખંડ, મોબાઈલ, રોકડા, ટેમ્પા સહિત કુલ 8.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં આવેલ કિમ કુડસત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જગ્યા ઉપરથી આશરે 5,000 કિલો 1 કિલોની કિંમત 25,000 એટલે કે 1,25,000ના ભંગાર અને પ્લેટોની ચોરી થયેલ, જે બાબતે કિમ પોલીસ સ્ટેશનમાં 75/2026થી ચોરીનો ગુનો રજીસ્ટર થયેલો। આ ગુનો રજીસ્ટર થયાની તાત્કાલિક મહેરબાન એસપી સાહેબ અને આઈજીપી સાહેબની સૂચનાથી એલસીબીની ટીમો કામે લગાડવામાં આવેલા અને એલસીબીની ટીમોને આ ગુનાના કામનો મુદ્દામાલની અને આરોપીઓની તપાસ કરતા હતા। દરમિયાન ચિરાગભાઈ અને પ્રહલાદસિંહને હકીકત મળેલ કે બગુમરા ગામની સીમમાં હલધરુ પાટિયાથી નજીક એક ભંગારના ગોડાઉનમાં મુદ્દામાલ વેચાવા માટે આવેલ છે, તો તેઓએ તાત્કાલિક એ જગ્યાએ રેડ કરતા આ ગુનાના કામનો 5,000 કિલો મુદ્દામાલ, એ સિવાય બીજો ભંગારના ગોડાઉન પરથી 7,780 કિલોગ્રામ બીજો સ્ક્રેપનો બિલ વગરનો મુદ્દામાલ મળી કુલ 4 આરોપીઓ મળી આવેલા, જેમાં એક આરોપી કિમ કુડસત બુલેટ ટ્રેન સાઇટના સુપરવાઇઝર મોહિત બાલકૃષ્ણ શુક્લા હતા। બીજા એક નાનાભાઈ તુતારામ દુસાણે જે ચોરી કરાવનાર છે એ ઈસમ હતો। ત્રીજો બુલેટ ટ્રેનનું સ્ક્રેપ ખરીદી કરવાનો હતો જે તસ્લીમ અતાઉ રહેમાન અંસારી હતો અને ચોથો હરમનપર સિંહ જે ડ્રાઈવર હતો। એ ચારે આરોપીઓ કુલ મુદ્દામાલ 8,46,500 સાથે પકડાઈ ગયેલા છે।